તો જય ગિરનારી મિત્રો, અત્યારના અપડેટ પ્રમાણે ખબર પડે છે કે પરિક્રમા રદ કરેલ છે અને શું કામ રદ કરેલ છે એના મુખ્ય 4 કારણો છે પરિક્રમા રદ કરવાના. તો મિત્રો પ્રથમ કારણ છે કે વાવાઝોડું આવી રહ્યું છે એના કારણે રદ કરેલ છે. બીજું કારણ છે કે ત્યાંના રોડ રસ્તા જે છે એ કાદવ કીચડવાળા થઈ ગયા છે, એના કારણે કંઈક તો રદ કરવામાં આવી છે. અને ત્રીજું કારણ છે કે અહીંયા અન્ય ક્ષેત્રો ખુલી શકે એમ કોઈ કારણોસર છે નહીં, કેમ કે વરસાદની આગાહી હજી પણ છે. અને ચોથું કારણ એ છે કે જે જીવજંતુ છે, વન્ય પ્રાણી જે છે, જીવજંતુઓનો ત્રાસ વધારે રહેશે. તો એના કારણોસર અત્યારે જે 4 કારણોથી પરિક્રમા જે છે રદ કરવામાં આવી છે. તો તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને તમે કયા ગામથી આવવાના હતા એ પણ જણાવજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઇક કરવાનું ન ભૂલતા. મારો મંતવ્ય એ હતો કે હું પણ જવાનો જ હતો પરિક્રમામાં, ફૂલ તૈયારી હતી અને રેનકોટ અને છત્રી એ પણ બધું સાથે રહીને હું જવાનો હતો તૈયારી સાથે. પણ જંત્રનો જેવો નિયમ આવ્યો કે ભાઈ એની મંજૂરી આવી કે ભાઈ રદ કરેલ છે, તો મને પણ થોડોક શોક લાગ્યો, કેમ કે કેટલા વર્ષોથી કન્ટિન્યુ ચાલી આવતી પરિક્રમા છે જે રદ કરવી એક મોટો નિર્ણય કહેવાય. મને આશા નહોતી કે બંધ થશે, પણ આ લોકોએ બંધ કરી છે. હવે કયા કારણોસર છે, 4 કારણો મેં તમને જણાવી દીધા. અને આગળ વાત કરીએ તો સૌપ્રથમ તો મને ખ્યાલ આવે ત્યાં સુધીમાં 2 તારીખે બધા પરિક્રમા કરવા માણસો તો આવી ગયા છે. આજે 1લી તારીખ છે, ગઈકાલ રાત્રે માણસો તો આવી ગયા હતા, પણ હવે તે ખાલી ગિરનાર પર્વત ચડીને ગુરુદત્તના દર્શન કરીને ચરણ પાદુકાના પાછા રિટર્ન થશે એવું જાણવા મળી રહ્યું છે. તો તમારો શું મંતવ્ય રહેશે, આ પરિક્રમા ચાલુ થવી જોઈએ કે બંધ રહેવી જોઈએ? કે જો સેફટી હોય બાળકોને વૃદ્ધોની તો બંધ રહેવી જોઈએ, અને જો આપણા જેવા યંગસ્ટર હોય તો મારા ખ્યાલ મુજબ યંગસ્ટર માટે ખુલ્લી રાખવી જોઈએ. પરિક્રમા જે કરી શકે છે, જે આવા કપડાં ચઢાણ કરી ચડી શકે છે, તો એના માટે ચાલુ રાખવી જોઈએ. પણ છતાં હવે જે નિર્ણય છે તંત્રનો એને આવકારીશું, અને સાધુ સંતો દ્વારા પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે, હવે પ્રતિકાત્મક રીતે જે પરિક્રમા ચાલુ થવાની છે એ ચાલુ રહે. તો મિત્રો સાધુ સંતો દ્વારા જે પ્રતિકાત્મક રીતે જે પરિક્રમા ચાલુ રહેશે એ એક ચાલુ રહેવાની છે. અને બાકી ગિરનારમાં જે ભજનના જે કાર્યક્રમો છે જે આશ્રમોમાં એ પણ કન્ટિન્યુ રહેવાના છે. તો મિત્રો જે અત્યારે આશ્રમ છે ત્યાં અન્ય ક્ષેત્રોને એ બધું તો ચાલુ રહેવાનું જ છે, ભક્તિ ભોજન એ તો બધું ચાલુ રહેવાનું જ છે, પણ ખાલી પરિક્રમા તમે નહીં કરી શકો. એટલે મારા ખ્યાલ મુજબ આવીને ગુરુદત્તના દર્શન કરી અને તમે અહીંયા ભક્તિ અને ભજન કરી શકો 3 દિવસ. અને જોઈ હવે પરિક્રમાનો માહોલ કેવો છે, શું આગળ શું કરે છે તંત્ર. અને લગભગ તો કેન્સલનો આવી ગયો છે લેટર, એટલે લગભગ ચાલુ થશે નહીં. જોઈ હવે કદાચ આવતા વર્ષે મળીએ નતર. અને બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા. અને હું તમને કાલે જણાવીશ કે જૂનાગઢમાં કેવું વાતાવરણ છે, ત્યાં પરિક્રમા રૂટમાં કઈ રીતે કોઈને જવા દે છે કે નથી જવા દેતા, કોને જવા દે છે, એ બધું તમને કાલે હું લાઈવ જણાવીશ. તો બસ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓન રાખજો, જેથી કરીને મારી પહેલી અપડેટ તમારા સુધી પહોંચી શકે. અને જય ગિરનારી મિત્રો, અને હર હર મહાદેવ.